જય સિયારામ. જ્યારે શ્રીમદ ભાગવતજીમાં ભગવાન કૃષ્ણ ઉદ્ધવનો છેલ્લો સંવાદ ચાલે છે પ્રભાસ ક્ષેત્રમાં. ભગવાન સદાગમન જવાની તૈયારી છે. ઉદ્ધવજી બેઠા છે. બહુ સરસ પ્રશ્ન ઉદ્ધવ ભગવાન કૃષ્ણને કરે છે. એમ કહ્યું કે પ્રભુ, આપના સદાગમન પછી આપ ક્યાં હશો? અને ત્યારે ભગવાન સ્વયં કૃષ્ણ કહે છે કે ઉદ્ધવજી, મારા સદાગમન પછી જ્યાં ભાગવત હશે ત્યાં હું રહીશ. અને ભાગવતજીમાં ભગવાન કૃષ્ણ નિવાસ કર્યો. આમ તો ભાગવતના એક એક શ્લોકમાં ભગવાન કૃષ્ણ છે. માટે ભગવાન કૃષ્ણ સ્વયં બોલે છે કે જ્યાં ભાગવતજીનું સદગ્રંથ હશે, જ્યાં ભાગવત કથાઓ થતી હશે, અથવા જેના ઘરમાં ભાગવત હશે, ભગવાન કૃષ્ણ કહે ત્યાં મારું સ્વરૂપ હું એમાં પધરાવું છું. તો ભાગવત એ સ્વયં ભગવાન કૃષ્ણ છે અને ભગવાન કૃષ્ણનું એ વાંગમય સ્વરૂપ છે. જય શ્રી રામ.